વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં સેક્શન બીમાં ચેપ્ટર નંબર 9 જોઈશું. શું કીધું છે? PQ અને XY એ PQ અને XY ઓ કેન્દ્રિત વર્તુળની બે જીવાઓ છે. તો અહીંયા બે જીવા આપેલું છે PQ અને XY. તમે આ નીચે પણ લખી શકો છો XY અને PQ. હવે POQ કેટલાનો છે? 120 નો. તો OXY કેટલાનું છે? 30. અને આ XY છે એ કેટલી આપેલી છે? 8 સેન્ટીમીટર આપેલું છે. તો હોય તો PQ શોધો. તો આ PQ ની લંબાઈ આપણે શોધવાની છે. તો હવે આપણે ખબર છે વર્તુળ પરની ત્રિજ્યા છે, બધી ત્રિજ્યા કેવી થાય? સરખી થાય. એટલે આ ત્રિકોણ કેવો બન્યો? સમદ્વિબાજુ ત્રિકોણ બને. આ ત્રિકોણ અને આ ત્રિકોણ. તો લખીએ OX બરાબર OY બરાબર OP બરાબર OQ. કેમ? ત્રિજ્યા કેવી હોય? સમાન હોય બધી. હવે આ 30 છે તો આ OX છે એમનો સામેનો ખૂણો એ બે આ બાજુ સરખી થઈ, આ બાજુ એ સરખી થઈ. તેમના સામેના ખૂણા એટલે આ ખૂણો કેટલાનો આવશે? 30 નો આવશે. હવે જો આપણે આ ખૂણો શોધવો હોય XOY તો 30 વત્તા 30 કેટલા થાય? 60. 180 માંથી 60 જાય તો આપ કેટલાનો આવશે? 120 અંશનો. તો આપણે લખીએ ખૂણો X વત્તા ખૂણો Y વત્તા ખૂણો XOY બરાબર 180 અંશ. તો આ 30 છે, આ બી 30 છે. કેમ? પ્રમેય 7.2 મુજબ સમાન બાજુ હોય તો એના સામેના ખૂણા પણ કેવા હોય? સમાન હોય. XOY બરાબર 180 અંશ. તો 60 વત્તા ખૂણો XOY બરાબર 180 અંશ. ખૂણો XOY બરાબર 180 માઇનસ 60 કેટલું આવશે? 120. તો જો આ બી 120 છે, આ બી 120 છે. તો આ જોઈએ તો આ બી કેટલું થાય? 30 નું થાય. આમ બને છે. અને આ બી કેટલાનું થાય? 30 નું. તો હવે આ બે ત્રિકોણ કેવા છે? સરખા છે. તો અહીંયા ત્રિકોણ સરખા હોય તેથી લખીએ ત્રિકોણ POQ એકરૂપ ત્રિકોણ XOY સરખા છે. બંને ત્રિકોણ. હવે બંને ત્રિકોણ એકરૂપ હોય તેને અંતર્ગત બાજુ ખૂણા બધું કેવું હોય? સમાન હોય. તેથી PQ બરાબર XY. તો PQ કેટલું છે શોધવાનું છે. XY કેટલું છે? તો PQ બરાબર 8 સેન્ટીમીટર. કેટલું આવશે? 8 સેન્ટીમીટર. ચલો હવે જોઈએ દાખલા નંબર 2. જો P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા આપણે આપેલી છે 8.5. AB તે વર્તુળનો વ્યાસ છે. આ AB છે એ વર્તુળનો શું છે? વ્યાસ છે. અને C એ અર્ધવર્તુળ પરનું. હવે આ અર્ધવર્તુળ પરનો જે ખૂણો છે એ કેવો હોય? હંમેશા કાટ ખૂણો હોય. અને આ ત્રિજ્યા કેટલી આપેલી છે? ત્રિજ્યા આપણે 8.5. તો આ બી કેટલું થશે? 8.5. તો આખું AB કેટલાનું થાય? AB બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. કેમ? વ્યાસ છે એ ત્રિજ્યાથી ડબલ 2 ગુણ્યા 8.5. 5 દુ 10 વધી 1 8 દુ 16 ને 1 17 સેન્ટીમીટર. એટલે આખું AB કેટલાનું થયું? 17 સેન્ટીમીટરનું થયું. BC કેટલાનું આપેલું છે? BC કેટલું છે? 8 સેન્ટીમીટર. BC કેટલું છે? 8 સેન્ટીમીટર. તો AC આપણે શોધવાનું છે. તો આપણે લખીએ અર્ધવર્તુળ પરનો ખૂણો કેવો હોય? કાટખૂણો હોય. તેથી આપણે લખીએ ACB. ખૂણો ACB બરાબર 90 અંશ. 90 અંશ થાય તો આ સામે એનો શું થયો? કર્ણ થયો. આ બે બાજુ થઈ. તો આપણે લખીએ પાયથાગોરસ પ્રમેય મુજબ ત્રિકોણ ACB માં પાયથાગોરસ પ્રમેય મુજબ AB એનું શું થઈ? કર્ણ થયો. AC નો વર્ગ વત્તા BC નો વર્ગ. AB આપણે કેટલું આવ્યું છે? 70. 70 નહીં 17. તો 17 નો વર્ગ AC આપણે શોધવાનું છે.
અને બીસી કેટલું આપેલું છે આપણે 8, તો 8નો વર્ગ, 17નો વર્ગ 2, 8, 9 બરાબર 80નો વર્ગ, 8નો વર્ગ 64, 2, 8, 9 માઇનસ 64 બરાબર 80નો વર્ગ. 9માં 4 જાય તો 5, 8માંથી 6 જાય તો 2 અને 2, 225. વર્ગ છે વર્ગમૂળ આ બાજુ વર્ગ કાઢવો હોય તો આ બાજુ વર્ગમૂળમાં, તો 225નું વર્ગમૂળ શું થાય? 15 સેમી. એટલે 80 બરાબર કેટલું આવ્યું? 15 સેમી આવ્યું. એવી જ રીતે હવે દાખલા નંબર 3 જોઈએ. શું કીધું છે? પી કેન્દ્રિત વર્તુળમાં જીવા એબીની લંબાઈ, આ જીવા એબી છે એની લંબાઈ કેટલી આપેલી છે? 40. તો આપણે આખી જીવા 40 હોય તો આ 20 અને આ 20 થાય. તથા તેનું કેન્દ્ર પી થી અંતર, આ જે કેન્દ્ર પી થી અંતર કેટલું છે? 21 સેમી. તો અહીંયા આપણે નામ આપી દઈએ ઓ. એટલે આ કયો ત્રિકોણ? પીઓબી. આ બાજુ બી તમે લખી શકો પીઓ એ. 21 સેમી હોય તો વર્તુળનો વ્યાસ, એટલે આપણે ત્રિજ્યા મળી જાય તો પછી વર્તુળનો વ્યાસ મળી જાય. તો લખીએ અહીંયા ઓબી બરાબર 20 સેન્ટીમીટર, ઓપી બરાબર 21 સેન્ટીમીટર અને પીબી આપણે શોધવાનું છે. અને પીબી એની શું છે? ત્રિજ્યા. ત્રિજ્યા શોધીશું તો આપણે વ્યાસ મળી જશે. હવે કયો છે? ત્રિકોણ ઓપીબીમાં આ ખૂણો ઓ કાટખૂણો હોવાથી પાયથાગોરસ પ્રમેય મુજબ પાયથાગોરસ પ્રમેય મુજબ જોઈએ આપણે. પાયથાગોરસ પ્રમેય મુજબ શું આવશે? કર્ણ કયો થશે? પીબીનો વર્ગ બરાબર ઓબીનો વર્ગ વત્તા ઓપીનો વર્ગ. હવે ઓબી એટલે 20નો વર્ગ અને આ 21નો વર્ગ. 20નો વર્ગ 400, 2નો વર્ગ 4 અને 2 0, 21નો વર્ગ 441. આ બંનેનો સરવાળો કરીશું તો કેટલું આવશે? 1, 4 અને 8. તો પીબીનો વર્ગ. વર્ગ કાઢવા વર્ગમૂળ જોઈએ તો પીબી બરાબર વર્ગમૂળમાં 841. પીબી 841 કોનું વર્ગમૂળ છે? તો 29નું વર્ગમૂળ છે. તો તમારે ત્રિજ્યા કેટલી મળી? 29. પણ વ્યાસ શોધવાનો છે. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. 2 ત્રિજ્યા કેટલી છે? 29. તો આપણે લખીએ વ્યાસ બરાબર કેટલું આવશે? 58 સેન્ટીમીટર. કેટલું આવશે? 58 સેન્ટીમીટર તમારે વ્યાસ મળશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 4. શું કીધું છે? આપેલ આકૃતિમાં એબીસી, આ એબીસી આખું કેટલાનો છે? 59 અંશ. અને એસીબી કેટલાનો છે? 31 છે. તો બીડીસી શોધો. તો હવે આપણે ખબર છે આ જે છે ત્રિકોણ, આ બીએસી ખૂણો બીએસી અને ખૂણો બીડીસી, ખૂણો બીડીસી બરાબર ખૂણો બીએસી. એક જ વૃત્તખંડના ખૂણા. એક જ વૃત્તખંડના ખૂણા કેવા હોય? સરખા હોય. આ જે ખૂણો બીએસી અને બીડીસી એક જ વૃત્તખંડના ખૂણા છે. હવે જો આપણે આ બીએસી શોધી લઈએ તો આપણે બીડીસી મળી જાય. અહીંયા આ ત્રિકોણ બને છે. ત્રિકોણ બીએસીમાં આપણે 2 ખૂણા આપેલા છે. આ ખૂણો મળી જાય, આ ખૂણો મળી જાય એટલે આપણે બીડીસી પણ મળી જાય. તો લખીએ ત્રિકોણ બીએસીમાં કયો છે ખૂણો? બીએસી વત્તા ખૂણો એબીસી વત્તા ખૂણો એસીબી બરાબર ને 180 અંશ. બીએસી આપણે શોધવાનો છે. એબીસી 69 છે, એસીબી 31 છે બરાબર 180 અંશ. તો બીએસી
9 ને 1 10 વધી 1 6 ને 1 7 8 9 ને 10 એટલે 100 બરાબર 180. હવે BAC બરાબર 180 આ પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ તો BAC બરાબર કેટલો આવશે 80 અંશ આવશે. BAC આ 80 અંશ આવ્યો તો આ પણ કેટલો આવે 80 અંશ આપે છે ને એક જ વૃત્તખંડના ખૂણા તો ખૂણો BDC બરાબર ખૂણો BAC. ખૂણો BAC આપણે કેટલો શોધ્યો 80 તો BDC પણ કેટલો આવશે 80 અંશ આવશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 5. શું કીધું છે ચક્રીય ચતુષ્કોણમાં PQRSમાં ચક્રીય ચતુષ્કોણ છે તો આપણે ખબર છે ચક્રીય ચતુષ્કોણ હોય આવી રીતે PQRS તો સામસામેના ખૂણા હોય તો એમનો સરવાળો કેટલો થતો 180 અંશ તો લખીએ ખૂણો S વત્તા ખૂણો Q બરાબર 180 અંશ. કેમ ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 અંશ. એટલે તો હવે આપણે અહીંયા આપેલું છે જો ખૂણો S માઇનસ ખૂણો Q બરાબર 80 અંશ તો આપણે ખૂણો S બરાબર આ Q માઇનસમાં છે આ બાજુ આવે તો પ્લસમાં તો આપણે Sની કિંમત મળી ગઈ તો અહીંયા મૂકીએ સમીકરણ 1માં મૂકતા Sની કિંમત સમી 1માં મૂકતા ચલો તો ખૂણો Sની કિંમત ખૂણો Q વત્તા 80 વત્તા ખૂણો Q તો છે જ બરાબર 180 અંશ તો 2 ખૂણો Q 80 પ્લસમાં છે આ બાજુ આવશે તો માઇનસમાં એટલે ખૂણો Q બરાબર 100 અને Q બરાબર 100/2 તો આ કેટલો આવશે 50 અંશ તો લખીએ અહીંયા ખૂણો Q બરાબર 50 અંશ તો ખૂણો S બરાબર શું થશે 80 વત્તા ખૂણો Q એટલે 50 એટલે ખૂણો S બરાબર 130 અંશ થશે. હતું ને ખૂણો S બરાબર કેટલું હતું 80 વત્તા ખૂણો Q તો 80 વત્તા 50 કર્યું Q 50 આવ્યો એટલે S બરાબર 130 અંશ.